અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા ખલાસીનો 7મા દિવસે મૃતદેહ મળી આવ્યો હતો. જાફરાબાદથી દીવના દરિયાના વચ્ચેથી મૃતદેહ મળી આવ્યો હતો. અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ગત 22 નવેમ્બરના રોજ શનિવારે આનંદ સાગર નામની બોટના એક ખલાસી ગુમ થયા હતા. જાફરાબાદના જશવંતભાઈ રામજીભાઈ બારૈયા નામના ખલાસી ગુમ થયા હતા. જાફરાબાદના દરિયામાં 10 થી 15 નોટિકલ માઇલ દૂર ખલાસી ગુમ થયાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. દરિયામાં માછીમારીની કામગીરી ચાલી રહી હતી તે સમયે ખ્યાલ આવ્યો કે જશવંતભાઈ બારૈયા બોટ પર હાજર નથી. બોટના અન્ય ખલાસીઓએ સમગ્ર બોટ વિસ્તાર અને આસપાસના દરિયામાં પ્રાથમિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ ભાર ન મળતા તાત્કાલિક કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ હમીરભાઈ સોલંકીને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફિશરીઝ વિભાગ, કોસ્ટગાર્ડ ટીમ તેમજ મરીન પોલીસ પણ જાણ કરાઈ હતી. દરિયામાં તાત્કાલિક શોધખોળ માટે રવાના થઈ હતી અને આ ઘટનાને લઈને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સતત મોનિટરિંગ કરી રહ્યા છે. દરિયામાં ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે ગુમ થયેલા ખલાસીની કોઈ ભાળ મળી ન હતી. ગત મોડી રાત્રે ગુમ થયેલા ખલાસી જશવંતભાઈ બારૈયાની મધદરિયે ભારે શોધખોળ બાદ 12 નોટિકલ માઇલ દૂર જાફરાબાદથી દીવના દરિયાની વચ્ચેથી મૃતદેહ મળી આવ્યો હતો. દરિયામાં સતત શોધખોળ બાદ 7મા દિવસે ખલાસીનો મૃતદેહ મળી આવ્યો હતો. દરિયામાંથી કોસ્ટગાર્ડની ટીમ દ્વારા ખલાસીના મૃતદેહને કબજે કરી મોડી રાત્રે જાફરાબાદ બંદર ખાતે લાવવામાં આવ્યો હતો. મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સતત શોધખોળમાં 6 દિવસથી શોધખોળમાં કોસ્ટગાર્ડની ટીમ અને મરીન પોલીસની ટીમ તેમજ સ્થાનિક માછીમારો સાથે કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ હમીરભાઈ સોલંકી પણ જોડાયા હતા. ખલાસીના મોતને લઈને પરિવારજનોમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે.